છે ગાયત્રી પંચાલ। આજે આપણે બનાવીએ વેડમી। તો ચાલો શરૂ કરીએ। વેડમી બનાવવા માટે 1 વાટકી મેં તુવેરની દાળ લીધી છે। તુવેરની દાળ ધોઈને બાફવા મૂકી દે। તુવેરની દાળ બાફવા મૂકી દીધી છે। તુવેરની દાળ બફાય ત્યાં સુધી આપણે રોટલીનો લોટ બાંધી દઈએ। થઈ ગઈ છે, મેં કાઢી લીધી છે ઠાહડામાં। 1 વાટકી ગોળ નાખવાનું। હવે એને ગેસ પર મૂકીને હલાવવાનું। એને ગેસ ઉપર મૂકીને હલાવવાનું ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી। માવો તૈયાર થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ વેડમી માટે। લોટ ચારીને લઉં છું। લોટ હું ચારીને લઉં છું ઘઉંનો લોટ। એમાં મીઠું નહીં નાખવાનું, મોળો બાંધવાનો। મોટી મોટી 2 વાડકી લોટ લીધો છે મેં। મોટી 2 વાડકી લોટ, મોટી વાડકી 2 લીધી છે મેં। લોટ બંધાઈ ગયો છે આપણો। હવે રોટલીનો લોટ બંધાઈ ગયો છે। હવે એને ઢાંકીને મૂકીશું જ્યાં સુધી વેડમીનો માવો થાય ત્યાં સુધી। એનો માવો આપણો તૈયાર થઈ ગયો છે। બહુ ઢીલો બી નહીં રાખવાનો અને બહુ કડક બી નહીં, આવો માપનો રાખવાનો આ પ્રમાણે। હવે આને થાળીમાં કાઢી લઈશું। સરખી રીતે થાળીમાં પોળું કરી દેવાનું। હવે આને 15 મિનિટ ઠંડી કરવા મૂકી દઈશું। 5 નંગ બદામ, 5 નંગ કાજુ અંદર આપણે છીણી લઈશું અંદર નાખવા માટે માવામાં। ઝીણું ઝીણું આમ છીણી લઈશું કાજુ બદામ। બદામ છીણાઈ ગયા છે। હવે આને અંદર બધે ગોળ ફરતા અંદર નાખી દઈશું આપણે। તમારે ના નાખવા હોય તો બી સ્કીપ કરી શકો છો। ટુકડા કરીને નાખવા હોય તો બી નાખી શકો છો। ટુકડા કરીને નાખશો તો તમને રોટલી વણતા નહીં ફાવે। દ્રાક્ષ નાખું છું 10 થી 12 નંગ, એ બી સ્કીપ કરી શકો છો। ખસખસ અંદર આટલી નાખવાની ગોળ ફરતા। ખસખસ તો ફરજિયાત નાખવી પડે કેમ કે તુવેરની દાળ છે એટલે વાયડી ના પડે એના માટે। ઠંડુ થાય ત્યાં સુધી કે આપણે રોટલી બનાવી દઈએ। થઈ જાય પછી આપણે વેડમી બનાવી દઈએ। આ લોટ મસળી લઈએ। તેલ નાખ, એક ફરી તેલ નાખવાનું અને એને મસળી લેવાના। લોટ તૈયાર। હવે વેડમી બનાવીશું। માવો ઠંડો થઈ ગયો છે। હવે આપણે વેડમી બનાવવાની તૈયારી કરીએ। ગેસ ચાલુ કરી દીધો છે। આપણે આટલું લૂવું લેવાનું મીડિયમ સાઈઝનું, બરાબર। પછી આને નાનું પૂરીના જેમ નાની રોટલી વણી લેવાની પૂરીની સાઈઝની। હવે આના અંદર માવો ભરવાનો, માવો ભરી દેવાનો।
પછી એને ભેગું કરીને આવી રીતે ભેગું કરી લેવાનું. પછી ધીમે ધીમે એને વણવાનું, એકદમ ધીમે ધીમે, નહીંતર ફાટી જશે. બ્રેડ બી નાની મીડિયમ સાઈઝની બનાવવાની. કદાચ ચોટે તો થોડો લોટ નાખવાનો, ધીમે ધીમે આ રીતે વણવાની. હવે આને પલટાઈ દેવાનું ધીમે ધીમે. પલટાઈ દીધો છે. હવે એક તરફ શેકાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ. ત્યાં સુધી બીજું બનાવીશું આપણે. હવે એના ઉપર એક ફરી તેલ નાખીશું. તમે ઘી બી નાખી શકો, ઘી પણ નાખી શકો, પણ અમારે કોઈને ઘી ભાવતું નથી એટલે તેલમાં તળીએ છીએ. યાદ છે. મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.